સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। સાબરકાંઠા અરવલ્લી લોકસભા સીટ ઉપર ભાજપામાં ભડકું। ભાજપના સર્વસંમત લોકસભાના ઉમેદવાર ભીખાજી દુધાજી ઠાકોરની અચાનક ચૂંટણી ન લડવાની તેમના જ કાર્યકર્તાઓના ગળે ઉતરતી નથી। આજ સવારથી જ ભાજપ જિલ્લા કાર્યાલય કમલમ ખાતે ભીખાજીની હાજરીમાં ગંભીર સમસ્યાએ જોર પકડ્યું। ભાજપે ઉમેદવાર તરીકે ભીખાજીને જાહેર કર્યા પછી તેઓ પ્રચાર કાર્યમાં જોડાઈ ગયેલ ત્યારે અચાનક ઉમેદવાર બદલવાની વાત વહેતી સોશિયલ મીડિયામાં વહેતી થઈ। આ બાબતોને લઈ ઉમેદવાર ભીખાજીના સમર્થકો તથા નજીકના કાર્યકર્તાઓમાં નારાજગી તથા ભારે રોષ જોવા મળ્યો। લગભગ 40 થી 45 કાર્યકર્તાઓ ભાજપ જિલ્લા કાર્યાલય કમલમ ખાતે આવી હલ્લાબોલ કરતા જોવા મળ્યા। સાથે સાથે આ ભીખાજીના ટેકેદારોને ભાજપ જિલ્લા કાર્યાલય પર કોઈ સંભાળનાર ન હોય વધુ ઉગ્ર થઈ ભીખાજીની તરફેણમાં નારા લગાવવાના શરૂ કર્યા, જેથી સમર્થકોમાં ભારે હંગામો જોવા મળ્યો। નારાજ કાર્યકર્તાઓમાં ભરેલા અગ્નિ જેવી પરિસ્થિતિ નિર્માણ થાય તે પહેલાં અરવલ્લી પોલીસ દ્વારા તમામને કાર્યાલય કમલમમાંથી બહાર ખસેડવામાં આવ્યા। ભીખાજીના અમુક સમર્થકોએ તો એવું કહ્યું કે અમે ભીખાજીને અપક્ષ ઉમેદવારમાં બનાવી જીતી અપાવીશું। લોકસભાના નક્કી થયેલ ઉમેદવાર ભીખાજીના સમર્થકોનો ભારે રોષ જોતા ભાજપમાં આ સીટ ઉપર ભંગાણ પડે તો નવાઈ નહીં। ઓબીસીમાં જ આવે છે અને ઠાકોર સમાજના છે, એસટી નથી। એ ખોટો વિરોધ કર્યો છે અને વિરોધ કરીને કોઈ ટિકિટ પાછી લેતા હોય તો ના લેતા। અમારા ભીખાજી ઠાકોર જ છે અને ઓબીસીમાં જ છે। આગામી દિવસોમાં શું તમારી રણનીતિ? જો ટિકિટ આ નિર્ણય બીજો નહીં લેવાય તો ભીખાજી ઠાકોર જે અપક્ષમાં ઉમેદવારી કરશે, શું બતાવીશું અમે। ઓકે, એમનું લઈ લીધું। હાઈકમાન્ડે જો પ્રેશર આપીને જો કેન્સલ કરાવવામાં આવ્યું હોય અને ભીખાજી ઠાકોર સાહેબ જો જાતે ડિસિઝન લીધું હોય તો એ તદ્દન ખોટી વસ્તુ છે। કેમ કે જો ઠાકોર સમાજ આટલો મોટો સમાજ છે અને સમાજ આટલા એમની સાથે છે। અરવલ્લી જિલ્લામાં પહેલીવાર જો ટિકિટ આપવામાં આવી છે અને જો ટિકિટ કપાતી હોય તો આગલા સમયમાં ઉગ્ર આંદોલન થશે અને અપક્ષમાં ઊભા રાખી અને અમે જીતાડીશું। કરવામાં આવ્યો છે। બાકી તો જો ઠાકોર કોઈ દિવસ પાછો પડ્યો નથી ને પડશે નહીં। એક એક્ઝામ્પલ તમને કહી દઉં કે ધવલસિંહ ઝાલાને જ્યારે ટિકિટ નહોતી આપી ત્યારે અપક્ષ લડી અને ઠાકોર સમાજે એમનું ઉદાહરણ બેસાડ્યું હતું। આજે આ બીજી વસ્તુ આ થઈ રહી છે સાંસદમાં। જો આ વસ્તુ થશે તો અમે એમને અપક્ષ લડાઈ અને જીતાડીને બતાવીશું અને ત્યારે ખબર પડશે હાઈકમાન્ડને પણ કે ક્ષત્રિય સમાજ અને ઓબીસી સમાજ ઠાકોર સમાજ કોણ છે અને શું કરી શકે છે। એનું રિઝલ્ટ ત્યારે જ દેખાશે। અમે અત્યારે કહીએ છીએ તો કોઈને પણ એવું લાગે છે કે ઠાકોર સમાજ શું કરશે, પણ ઠાકોર સમાજ એ કરીને બતાવશે ત્યારે એ હાઈકમાન્ડને પણ ખ્યાલ આવશે। અને જો અત્યારે પ્રેશરમાં આવીને જો કર્યું હોય તો એ નિર્ણય અમને ગ્રાહ્ય નથી અને અમે આને ભવિષ્યમાં ઉગ્ર આંદોલન કરીશું અને આનો બહિષ્કાર કરીએ છીએ અને આનો વિરોધ કરીએ છીએ। અમને ઠાકોર સમાજને ભીખાજી ઠાકોરને ફરીથી ટિકિટ મળવી જ જોઈએ। આવું જો થયું જ હોય, જો કેન્સલ કરાવતા હોય તો તદ્દન વસ્તુ ખોટી છે અને એનો અમે વિરોધ કરીએ છીએ। ભીખાજી અમારા બક્ષી પટના છે, ઓબીસીમાં જ આવે છે અને એસટીમાં કંઈ આવતા નહીં અને એ લોકોએ એવો વિરોધ કર્યો હોય પણ અમારા ઓબીસીના જ વોટ વધારે છે અને ભીખાજીની ટિકિટ આપવી જોઈએ અને આપી છે તો લેવી ના જોઈએ પાછી। અમારી પણ ઇજ્જત છે, અમારા ઠાકોર સમાજમાં અમારી પણ ઇજ્જત છે। અમે પણ ઠાકોર છીએ અને બક્ષી પટના ઓબીસીમાં જ આવીએ છીએ। એવી કોઈ ચર્ચા ખોટી કરવાની ઉપરવાળાને ના હોતી। ચોક્કસ એક વડીલ કાર્યકર એમને શું કહેશું સાહેબ? નમસ્કાર સર। અમારે મેઘરજ તાલુકાની અંદર અમારા ઠાકોર સમાજના 55 થી 60,000 મતદારો છે અને આ લોકો એસટી છે એવું અમને ગેરમાર્ગે દોરી અને ટિકિટ કાપે છે એ બરાબર નથી અને ખરેખર અમને ટિકિટ મળવી જ જોઈએ। ચોક્કસથી